ત્યાંથી કે જ્યાં કોર્ટ કચેરીના ગેટ પર મહિલા રાહદારીનો પગ ફસાયો। ગેટ પાસેના કેટલ ગાર્ડમાં પગ ફસાતા દોડધામ મચી ગઈ। મહિલાનો પગ બહાર કાઢવા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ। કેટલ ગાર્ડ પાઇપનો ગેપ વધારી મહિલાનો પગ બહાર કઢાયો। મહિલા સામાન્ય ઇજાગ્રસ્ત થઈ છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ગેટ પાસે કેટલ ગાર્ડમાં મહિલાનો પગ ફસાઈ ગયો હતો અને તે બાદ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। ફાયર બ્રિગેડ દ્વારા કટ કરીને આ મહિલાનો પગ છે બહાર કાઢવામાં આવ્યો હતો। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગત આપી રહ્યા છે। અંકિત, પૂરી વિગત। જી, ભરૂચના કલેક્ટર જે કોર્ટ કચેરી છે તેના સંકુલના ગેટ ઉપર કેટલ ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। આ કેટલ ગાર્ડ ઉપરથી એક મહિલા પસાર થવાનો પ્રયત્ન કરી રહી હતી। તે દરમિયાન પાઇપમાંથી તેનો પગ લપસી જતા તે કેટલ ગાર્ડમાં ફસાઈ ગઈ હતી। તેનો પગ બહાર કાઢવા માટે સ્થાનિકોએ ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ તેમાં કોઈ સફળતા ન મળી। આખરે ફાયર બ્રિગેડને મદદે બોલાવવામાં આવ્યું હતું અને કેટલ ગાર્ડના જે પાઇપ છે તેને પહોળા કરી અને ત્યારબાદ મહિલાને બહાર કાઢવામાં આવી હતી। જો કે પટકાવાના કારણે તેને ઈજાઓ પહોંચી હોવાથી તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે। જી બિલકુલ, તો મહિલા સામાન્ય ઇજાગ્રસ્ત થઈ હતી, જેને હોસ્પિટલ ખસેડાઈ।